નમસ્કાર. વિશ્વ બે ધરીઓમાં તો મોટા ભાગે વહેંચાયેલું હોય છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે નિર્ણય કરી રહ્યા છે એ અમેરિકાની ધરી તો હલાવી રહ્યા છે, પણ એના કારણે આખી દુનિયા પર એની ખૂબ ગંભીર અસરો થઈ રહી છે. 25% ટેરિફ પર જે વાત અટકેલી હતી એ વાત હવે ટ્રેડ પૂરતી સીમિત ન રહેતા એમણે રશિયા અને ભારતને ડેડ ઇકોનોમી કહી દીધા, મરેલી અર્થવ્યવસ્થાઓ કહી દીધા. એના પછી એ જીઓપોલિટિકલ સ્થિતિ પણ ઘણી બધી ગંભીર પેદા કરી રહી છે. ભારતની સંસદમાં પણ એ વિષય પર ખૂબ બધી ચર્ચાઓ થઈ છે અને એટલે જ પત્રકારોની જમાવટમાં વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ આપને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. અને પહેલા તો તમારું રિએક્શન જાણીશું ભારત ડેડ ઇકોનોમી, ડોનાલ્ડ ટ્રમ્પ, એ બધા પર. ડોનાલ્ડ ટ્રમ્પ છે ને, એને ખબર નહીં આપણે કેટલી ગંભીરતાથી લેવો જોઈએ. એક તરફ તમે જોવા જાઓ તો ઇટ ઇઝ એન એસ્ટાબ્લિશ ફેક્ટ કે ભારત જે છે એ દુનિયાની ત્રીજી નહીં તો ચોથી તો લાર્જેસ્ટ ઇકોનોમી છે. હવે અલગ અલગ ક્રાઇટેરિયા હોય, તમે કહો પર કેપિટા ઇન્કમ કેટલી છે, પણ વી આર ધ લાર્જેસ્ટ માર્કેટ આફ્ટર ચાઇના. એમાં તો કોઈ મિનમેક છે જ નહીં. પણ ડોનાલ્ડ ટ્રમ્પ છે ને, એને પેલું દુખે છે પેટ અને કૂટે છે માથું. એટલે એની આદત છે કે હું ડીલ કરી દઉં. તમે 30 થી 32 વખત એકની એક વાત બોલો છો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં ડીલ કરાવી દીધી, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે મેં ડીલ કરાવી દીધી, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મેં ડીલ કરાવી દીધી. એટલે છે ને, હી ઇઝ અ ડીલ મેકર. અને એ હંમેશા અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડતા હતા ત્યારે એવું કહેતા હતા કે બાઇડન એડમિનિસ્ટ્રેશનમાં અક્કલ નથી, હું જે દિવસે રાષ્ટ્રપ્રમુખ બનાવીશ એક વીકમાં એમ કે રશિયા અને યુક્રેન વચ્ચેનું વોર જે છે એ રોકાવી દઈશ. હવે એમાં એ મિઝરેબલી ફેલ ગયા છે. એ લગભગ તમે જોવા જાઓ ને તો લગભગ દરેક ફ્રન્ટ પર ફેલ ગયા છે. અને આપણી ઇકોનોમીને ડેડ કહે છે, પણ અમેરિકાની ઇકોનોમી શું છે એ મુખડા જરા દર્પણમાં જુએ તો એમને ખબર પડશે કે ત્યાં એ પોતે જ પેલા મિસ્ટર પોવેલ જે છે એની સાથે લડી રહ્યા છે. કારણ કે એનો વિડિયો એ સરસ હતો, મિસ્ટર પોવેલે જે રીતે ઇન્ટરપ્ટ કર્યા અને એને કાઢી મૂકવાની હદે પહોંચી ગયા છે. પણ અમેરિકામાં સિસ્ટમ્સ આર વેરી રોબસ્ટ કે તમે ત્યાંની ફેડરલ બેંકના ચીફને આ રીતના કાઢી ના શકો, ઇમ્પીચ ના કરી શકો. એટલે તમે જુઓ કે એ કહે છે પણ પેલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડતા નથી. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે કંઈ કરી રહ્યા છે ને એ એક્ઝિક્યુટિવ ઓર્ડરથી બધું કહી રહ્યા છે. ત્યાંની ફેડરલ કોર્ટ જે છે એના ઘણા બધા જજમેન્ટ્સ જે છે ઉલટફેર કરી નાખે છે. અને જુઠ્ઠું બોલવામાં તો પાવરદા છે, જુઠ્ઠું બોલે છે, જોર જોરથી બોલે છે, અવારનવાર બોલે છે. અને વોશિંગ્ટન પોસ્ટે તો એ સત્તામાં આવ્યા ને ત્યારથી ઇન્ટર્ન્સને જવાબદારી શોધી હતી કે આજની તારીખમાં એ કેટલું જૂઠું બોલ્યા, અને 6 મહિના પછી ધી સ્ટોપ કાઉન્ટિંગ ઓલ્સો. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે હવે જગત કાજી છે, વિશ્વના સૌથી પાવરફુલ માણસ છે. એટલે તમે કહ્યું ને કે વિશ્વ બે ધરીમાં વહેંચાઈ ગયું છે. હું એથી આગળ કહું તમને દેવાંશી કે વિશ્વમાં છે ને ડોનાલ્ડ ટ્રમ્પના બેવડા ધોરણો છે. એને શું કીધું ભારત સામે? એને ભારત સામે 25% ટેરિફ. ભારત સાથે ટેરિફ, પાકિસ્તાન સાથે ટ્રેડ. બીજું એવું કહે છે કે ભારત સાથે મને વાંધો એ છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને વેપન્સ ખરીદે છે અને એના કારણે એની ઇકોનોમી, રશિયાની ઇકોનોમી મજબૂત થાય છે અને યુક્રેન સાથે એ કરે છે. મારો ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ છે કે તો પછી તમે ઇઝરાયલમાં શું કરી રહ્યા છો? ઇઝરાયલ જે છે એને તમે મદદ કરી રહ્યા છો, ઇઝરાયલને તમે શસ્ત્રો આપી રહ્યા છો, અને ઇઝરાયલ જે કરી રહ્યું છે એને કારણે ગાઝા પટ્ટીમાં અને પેલેસ્ટાઇનમાં હવે તો હદ થાય છે. તમે જુઓ એના જે વિડીયોઝ તમે જુઓ કે હવે માનવતાની તમામ, આ તો એક પ્રકારનો હોલોકોસ્ટ છે, આ એક પ્રકારનો જેનેસોઇડ છે, આ એક પ્રકારનો પોગ્રોમ કહી શકાય જેને, કે તમે એક આખા એને સતત એક સમુદાય જે છે એને ખતમ કરવાની એ વાત કરો છો. અને આ ભાઈનો પ્લાન તો એવો છે કે ત્યાં ગાઝામાં હું ટ્રમ્પ ટાવર બનાવીશ, ગાઝાની અંદર હું એમ કે રિસોર્ટ બનાવીશ. આ કઈ વાત છે? તમે જુઓ તો ખરા. એટલે તમારા બેવડા ધોરણો તમે જુઓ. હવે તમે એવું કહો છો કે ભાઈ પાકિસ્તાન જે છે, તમે એના 3 ટ્વીટ્સ વાંચો છેલ્લા 24 કલાકમાં. પહેલું ટ્વીટ એને એ કર્યું કે ભાઈ ભારત અને અમેરિકા વચ્ચે તો કે ટ્રેડ ડેફિસિટ બહુ છે, ભારત અમેરિકા સાથે ટ્રેડ એટલું બધું કરતું નથી. ત્રીજું કે ભારત જે છે એ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને વેપન્સ ખરીદે છે અને અમેરિકાને કોઈ ફાયદો થતો નથી. એટલા માટે એમ કે ઇન્ડિયા ઇઝ એ ફ્રેન્ડ. તો ભાઈ ફ્રેન્ડ છે તો તમે ડિપ્લોમેટિકલી વાત કરો ને. દેવાંશી, હું તમને કહું કે 19મી જાન્યુઆરીએ એને શપથ લીધા, 20મી જાન્યુઆરીએ એને પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી, અને ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એની પહેલી મુલાકાત થઈ. આમ જોવા જઈએ તો 2 એપ્રિલ 2025ના રોજ એને અમેરિકાને લિબરલ ડે જાહેર કર્યો, અને એ વખતે એને બધા દુનિયાના દેશો પર ટેરિફની જાહેરાત કરી. તો ભારતે તો ફેબ્રુઆરીમાં જ એમની સાથે મંત્રણા શરૂ કરી દીધી હતી. ફેબ્રુઆરીમાં બંને દેશો વચ્ચે જે પહેલી બાયલેટરલ ટ્રેડ મીટિંગ થઈ એમાં કહેવામાં આવ્યું હતું કે 2024-25 અને 25-26નો જે અંદાજ છે કે બંને દેશો વચ્ચે $151 બિલિયન જે બિઝનેસ થવાનો છે
એને 2030માં $500 બિલિયન સુધી લઈ જવા માટે આપણે શું કરીએ? એક વાત એની ચોક્કસ ડોનાલ્ડ ટ્રમ્પની સાચી છે કે ટ્રેડ ડેફિસિટ છે. દાખલા તરીકે 2024-25ના તમે આંકડા લો, આપણે $87 બિલિયન એક્સપોર્ટ $120 બિલિયન જે 119-120 બિલિયન ડોલર, 120 નો ફિગર પકડો ને તો $120 બિલિયન માંથી $88 બિલિયન આપણે નિકાસ કરીએ છીએ અને $42 બિલિયન જે છે એની આપણે આયાત કરીએ છીએ. એટલે 82 અને 42 એટલે $46 બિલિયન નો ટ્રેડ ડેફિસિટ છે. હવે ટ્રેડ ડેફિસિટ છે તો એને મંત્રણાથી તમે વધારી શકો, પીપલ ટુ પીપલ પાર્ટિસિપેશન થઈ શકે, ટ્રેડ થઈ શકે. પણ તમે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના કેવા દોસ્ત છે મને સમજાતું નથી. તમે એપલ કંપનીને એવું કહો છો કે તમે ભારતમાં પ્લાન્ટ નહીં નાખો, ભારતમાં મેન્યુફેક્ચરિંગ જે છે એ ન વધારો. તમે એવું કહો છો કે ભારતીયોના H1B વિઝા જે છે એના પર હું કાપ મૂકીશ. તમે અમેરિકન ટેક કંપનીઝ છે, પછી એનવીડિયા હોય, મેટા હોય, એપલ હોય, માઇક્રોસોફ્ટ હોય, ગૂગલ હોય, એ બધાને તમે સૂચના આપો છો કે ભારતીયોને તમારે નોકરીએ નહીં રાખવાના. હવે તમે આ પ્રકારની સૂચના આપી અને એવું કહો છો કે ભાઈ હું ભારતનો મિત્ર છું, તો આવી મિત્રતા મારો શું કરવાનું તમે? પણ સર, એટલે આમાં બીજો પ્રશ્ન એ છે કે આપણા તરફથી પણ તો એ મિત્રતા સમજવામાં ભૂલ થઈ છે. હા, શું ચોક્કસ. એવું બને કે કોઈ દેશના પ્રધાનમંત્રી જઈને બીજા દેશની એક પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરે? આપણે તો અબકી બાર ટ્રમ્પ સરકાર કહીને આવ્યા પ્રાઇમ મિનિસ્ટર, એના પછી આપણે હવનો કર્યા એમને જીતાડવા માટે, જાણે આપણને કશો ફાયદો થઈ જવાનો હોય. અને એ અપેક્ષાઓ કેવી વિપરીત સાબિત થઈ. અહીં આપણું મોટેરા સ્ટેડિયમમાં પણ આપણે નમસ્તે ટ્રમ્પ કર્યું, અમેરિકામાં હાઉડી મોદી અને જે ટ્રમ્પનું પેલું ટેક્સાસમાં કર્યું હતું. એ હું પર્ટિક્યુલરલી માનું છું કે એ થોડુંક સ્ટ્રેટેજિકલી અને ડિપ્લોમેટિકલી આપણી મિસ્ટેક હતી. આપણે અતિરેક ન હોવો જોઈએ. પણ હવે એ નડ્યું આપણને. હું તો એવું માનું છું કે પેલો ક્યારેક ઓળખીતો પોલીસ વાળો છે ને એ તમને 2 ડંડા વધારે મારે, અને એને છે ને કદાચ આપની એ વીકનેસ ખબર પડી ગઈ કે ભારત અમેરિકા સાથે સારા સંબંધો રાખવા માંગે છે. અમેરિકાના હિતમાં હતું. અમેરિકા દુનિયાની સૌથી સમૃદ્ધ ઇકોનોમી અને ડેમોક્રેસી, અને ભારત દુનિયાની સૌથી જૂની, આમ જોવા જઈએ તો ડેમોક્રેસી સૌથી મોટી ડેમોક્રેસી, સૌથી મોટી અને સૌથી જૂની. તો આપની સૌથી મોટી ડેમોક્રેસી છે, એ સૌથી જૂની છે. આપણે બંને દેશો જે છે એ ફ્રી સ્પીચમાં માનીએ છીએ, ફ્રીડમ ઓફ એક્સપ્રેશનમાં માનીએ છીએ. એને ફર્સ્ટ અમેન્ડમેન્ટમાં કહ્યું છે કે ભાઈ હોવું જોઈએ. આપણે ત્યાં આર્ટિકલ 19માં કહ્યું છે કે ભાઈ ફ્રીડમ ઓફ સ્પીચ, એક્સપ્રેશન, ઇન્ફોર્મેશન અને ફ્રીડમ ઓફ પ્રેસ હોવા જોઈએ. તો આ તમે જુઓ તો કલ્ચરલી ભારત જે છે એ અમેરિકા સાથે પીપલ ટુ પીપલ પાર્ટિસિપેશનમાં કલ્ચરલી બધી જ રીતના આપણે ત્યાં રૂલ ઓફ લો છે, આપણે ત્યાં રૂલ બાય લો છે. વી આર નોટ એ ટોટાલિટેરિયન સામ્યવાદી દેશ નથી. આપણે લોકશાહીમાં માનનારા લોકો છીએ. એ શા માટે આપણને ચીન અને બ્રાઝિલ અને રશિયાની ધરી તરફ ધકેલે છે મને તો એ સમજાતું નથી. અને બીજું કે કોઈ દેશને ઇન્ડિપેન્ડન્ટ રહેવાનો અધિકાર છે કે નહીં? ભારતે એ જ કહ્યું ને કે ભાઈ તમે આમાં શું છે કે પેલો લોહી ચાખી ગયેલો વાઘ છે ને એના જેવી દશા છે. આ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી ટર્મમાં જ્યારે હતા ને ત્યારે એને આપણને દબાવ્યા હતા, અને 2017માં એવું કહ્યું હતું કે ઈરાન પર અમે પ્રતિબંધ મૂક્યો છે એટલે ઈરાન પાસેથી તમે ક્રૂડ ઓઇલ ના ખરીદો. ત્યારે આપણે ભલમણસાઈ કહો કે દોસ્તીના સંબંધ જાળવવા માટે આપણે ઈરાન અને વેનેઝુએલામાંથી આપણને વ્યાજબી સસ્તા દરે અને બાર્ટરમાં આપણે એમની પાસેથી ક્રૂડ ઓઇલ લેતા હતા, એની સામે ચોખા, ઘઉં ને મેડિસિન્સ આપતા હતા, એટલે સસ્તામાં આપણને એ ક્રૂડ ઓઇલ મળતું હતું. હવે એને બંધ કરાવી દીધું. હવે આજે આપણે ઇન્ડિયા જે છે એની 88 to 90% ક્રૂડ ઓઇલની જે રિક્વાયરમેન્ટ છે એમાંથી 37% આપણે રશિયા પાસેથી લઈએ છીએ. કેમ કે આપણે રૂપિયામાં વેપાર કરીએ છીએ દેવાંશી, અને દુનિયા કરતાં જે દુનિયામાં જે ક્રૂડ ઓઇલનો જે ભાવ જે ડોલરમાં ચાલે છે એની કરતાં આપણને 25 થી 30% એમાં ડિસ્કાઉન્ટ મળે છે, અને એ પણ રૂપી ટુ રૂબલ ચાલે છે. બરાબર છે. તો સ્વાભાવિક છે કે આપણને હવે આ તમે બેવડા ધોરણની વાત હું તમને કરતો હતો ને, આ યુરોપના દેશો, આ નાટો કન્ટ્રીના મેમ્બર્સ એ રશિયા પાસેથી ગેસ ખરીદે તો એમને વાંધો નહીં, અને આપણે ક્રૂડ ઓઇલ લઈએ તો એમને વાંધો પડે છે. મને એ સમજાતું નથી. અને બીજું કે આપણી કંપનીઝ જે છે એ એગ્રીમેન્ટ કરીને બેઠી છે. તમે જુઓ કે આજે એને આ 10% વધારે એટલે 25 + 10% રશિયન પેનલ્ટી નાખી 35%. આપની ઓઇલ કંપનીઝના શેર્સ છે એક તબક્કે 30% સુધી ડાઉન જતા રહ્યા હતા. કારણ કે હવે દરેક કંપનીએ, ઇન્ડિયન ઓઇલ કંપની હોય, ભારત પેટ્રોલિયમ હોય, હિન્દુસ્તાન પેટ્રોલિયમ હોય, ઇવન રિલાયન્સ હોય, આ લોકોએ બધાએ રોજના 5 લાખ બેરલ, 10 લાખ બેરલ એ લેવાના કોન્ટ્રાક્ટ કરીને બેઠા છે. તમે કોન્ટ્રાક્ટ કઈ રીતે વચ્ચે તોડો? અને બીજું કે જ્યારે ટ્રેડ એગ્રીમેન્ટની વાત થઈ ત્યારે આ કશું તો વચ્ચે હતું જ નહીં. તમે હાઉ કેન યુ ફોર્સ અસ કે તમે એની પાસેથી આ ના ખરીદો? પણ હવે શું છે કે એ એવું
કાંડું આંબળવા માંગે છે, જે હિડર એજન્ડા છે. કારણ કે 5 રાઉન્ડ પછી તમે એવું કહો કે ના આ નહીં, એનો અર્થ એ કે એ ભારતને એગ્રીકલ્ચર, ડેરી સેક્ટર, આ 2 સેક્ટર ખોલવા માટે મજબૂર કરી રહ્યા છે. Yes, yes, yes. જે ભારત સરકાર, તમે જુઓ પિયુષ ગોયલનું બહુ મેજર્ડ અને કંટ્રોલ સ્ટેટમેન્ટ છે કે ભાઈ રાષ્ટ્રીય હિતના જોખમે અમે કોઈ સમાધાન નહીં કરીએ. હવે રાષ્ટ્રીય જોખમ શું છે, રાષ્ટ્રીય હિત શું છે, એ પ્રગટ સ્વરૂપે નથી કહેતા, કારણ કે આપણે એક બંધારણીય એક પ્રોટોકોલ જાળવીએ છીએ અને પાર્લામેન્ટમાં ખાસ કરીને ઓપનલી એટલું ઓપનમાં નથી કહેતા, પણ આપણે બધા સમજીએ છીએ કે વાંકું ક્યાં પડ્યું છે અથવા તો જુડો ક્યાં ડંખે છે. એવું કહે છે તમારું એગ્રીકલ્ચર સેક્ટર ખોલો. હવે એગ્રીકલ્ચર સેક્ટર ખોલો એટલે અમેરિકી ઘઉં, અમેરિકી ચોખા, અમેરિકી મકાઈ, પછી અમેરિકી સોયાબીન, અમેરિકી જેનેટિકલી મોડિફાઈડ વસ્તુઓ આયાતો. હવે આપણો દેશ તમે જુઓ કે આપણા માનનીય રાજ્યપાલ છે એ તો પ્રાકૃતિક ખેતી તરફ વળવાની વાત કરે છે. આપણે ઇનઓર્ગેનિક નહીં, ઓર્ગેનિકથી પણ આગળ નેચરલ ફાર્મિંગ તરફ જવાની વાત કરીએ છીએ. અને આ જે છે એવું કહે છે કે તમે જેનેટિકલી મોડિફાઈડ લો. દરેક દેશને અધિકાર છે અમે શું લઈએ શું ન લઈએ. એટલે બીજું ફાર્મર્સને નુકસાન કરે છે, એ સિવાય બહુ મોટી લોબીઝને નુકસાન કરે એમ છે. 100%. જો હું તમને કહું ભારતના નુકસાનની તમે વાત કરો ને, તો ભારતનું નુકસાન ફાર્માસ્યુટિકલ સેગમેન્ટમાં બહુ જ મોટું છે. એટલા માટે છે, દાખલા તરીકે હું તમને કહું કે $9 બિલિયન તો છે ને આપની ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે છે ને, જે નોન પેટેન્ટેડ ડ્રગ્સ જે અમેરિકામાં નિકાસ કરે છે, આપણે ત્યાં જેનરિક મેડિસિન આપણે લઈએ છીએ, બરાબર છે? 25% આપણી ત્યાં જાય છે. 25%. 10માંથી 4 પ્રિસ્ક્રિપ્શન જે છે ને એ જેનરિક મેડિસિનના હોય તો ત્યાં ફાર્મસીવાળો ઇન્ડિયન મેડિસિન આપે છે, કારણ કે એની એફિકેસી સારી હોય છે અને ગુણવત્તા સારી હોય છે. હવે એમાં બહુ મોટું નુકસાન જવાનું દેવાનું છે આપણને. અને એ નુકસાન આપણને છે એટલું નથી, એ લોકોને પણ છે ને. એ લોકોને સસ્તી દવા નહીં મળે, એ લોકોને પણ નુકસાન જવાનું છે. એટલે ઇટ ઇઝ નોટ એ વિન વિન સિચ્યુએશન. પણ મને એવું લાગે છે કે આ દબાવવાની વાત છે. નહીં તો તમે એવું કહો કે પાકિસ્તાનમાંથી અમને કે ખનિજ તેલના ભંડારો મળી ગયા છે, પાકિસ્તાન સાથે અમે ટ્રેડ ડીલ કરવાના છીએ, અને પાકિસ્તાન માટે એમ કે અમે અમેરિકન કંપની શોધી રહ્યા છીએ જે ત્યાં ડ્રિલિંગ કરે અને ક્યારેક પાકિસ્તાનનું ઓઇલ છે એ ભારત ખરીદે. હવે આ કટાક્ષ જે છે ને એ બહુ જ અર્થપૂર્ણ અને સૂચક એટલા માટે છે કે ભારત એવું કહે છે કે ભાઈ અમને રશિયા સસ્તામાં ક્રૂડ ઓઇલ આપે છે એટલે લઈએ છીએ, તો કે પાકિસ્તાન તમને સસ્તામાં ક્રૂડ ઓઇલ આપશે પછી તમે ત્યાંથી ખરીદજો. એટલે એ છે ને ડંખ શા માટે છે ભારત માટે, મને એ સમજાતું નથી. એટલે પણ ઇવન મને એવું લાગે છે ને કે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ એમાં એ થાપ ખાઈ ગયા કે ઇન્ડિયા ઇઝ નોટ પાકિસ્તાન. ઇન્ડિયા ઇઝ નોટ પાકિસ્તાન. અને આપણું ડોમેસ્ટિક માર્કેટ, આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ એટલી વધારે મોટી છે કે આપણે કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. આઈ હોપ સો કે નહીં કરીએ, કેમ કે યુદ્ધ વખતે એવું લાગતું હતું કોન્ફિડન્સથી, અને પછી ડોનાલ્ડ ટ્રમ્પે સીઝ ફાયર ઘોષિત કર્યું અને 30 વખત 32 વખત કરી નાખ્યું. દર વખતે પાછું બોલે છે. અને બીજું કે શાલીનતાની સીમામાં રહીને તમે કોઈ હાઉ કેન યુ સે ડેડ ઇકોનોમી, જ્યારે આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. એટલે આમાં રાહુલ ગાંધી ભલે પોલિટિકલી કોઈ પણ સ્ટેટમેન્ટ આપે, પણ અર્થતંત્ર તો આપણે બહુ ઝડપથી ગ્રો થયેલા છે, કેમ કે આપણી એટલી વધારે ડિમાન્ડ છે. બહુ વિશાળ દેશ છે આપણે, 150 કરોડ છીએ. ગ્લોબલ ડિમાન્ડ તમે જુઓ કે આજે હું તમને કહું ઇન્ટરનેટ ઇકોનોમી તમે જુઓ તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇન્ટરનેટ ઇકોનોમી જે છે એ ઇન્ડિયા છે. યુપીઆઈના પેમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જે ટ્રાન્ઝેક્શન જે છે એ ઇન્ડિયામાં છે. આપણે જો આપણું માર્કેટ ક્રિપ્ટોકરન્સી માટે ખોલ્યું નથી. માની લો કે ખોલશું તો આ તમારું બ્લેક મની બંધ થઈ જશે, કારણ કે પછી બધા ક્રિપ્ટોમાં જ વ્યવહાર કરશે. એટલે આપણે આપણી ઇકોનોમીને થોડીક સુરક્ષિત પણ રાખી છે. પણ ઇન્ડિયા ઇઝ અ વેરી બિગ માર્કેટ અને એ ગ્લોબલ માર્કેટ છે. પણ હું તમને કહું દીવાનસી, આજે નુકસાનની આપણે વાત કરતા હતા ફાર્માસ્યુટિકલ આ તમને કહું સ્માર્ટફોન્સ છે ને, કોરોના પછી ઇન્ડિયામાં સ્માર્ટફોન્સ જે છે એનું મેન્યુફેક્ચરિંગ છેલ્લા 3 વર્ષથી કોન્સ્ટન્ટ ઉપર જાય છે. તમિલનાડુમાં ને કર્ણાટકમાં ને હૈદરાબાદમાં ને આંધ્રમાં. તમે ખ્યાલ છે આજે તમે એની પર 35% ડ્યુટી નાખી દો તો સ્વાભાવિક છે કે અહીંયા મેન્યુફેક્ચરિંગ તમને પોસાશે જ નહીં. એટલે આ ઇરાદાપૂર્વક છે ને ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને ગળે ટૂંપો નાખવાની વાત છે. હવે તમે વિયેટનામ પર 46% નાખી હતી, વિયેટનામ પર 46%થી ઘટાડીને તમે 20% કરી, અને ભારત જેને 26%ની ધમકી હતી એને તમે 35% પર નાખી દીધા. હવે 35%માં તમે મારી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ જુઓ ને વિયેટનામની જુઓ તો વિયેટનામ છે, થાઈલેન્ડ છે, ફિલિપાઇન્સ છે, બાંગ્લાદેશ છે, ઇવન પાકિસ્તાન, કારણ કે પાકિસ્તાન સાથે એને ડીલ કરી છે. તો આ બધા દેશોની જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ આવશે એને ભારત કઈ રીતના પહોંચી વળશે? એને સૌથી પહેલાં ભારત સાથે મંત્રણાની શરૂઆત કરી. આઈ એમ ગોઈંગ ટુ હેવ અ બિગ ડીલ વિથ ઇન્ડિયા, એવા 10 ટ્વીટ હું તમને એના બતાવું. અને હવે એને ભારતને પડતું મૂક્યું. એને યુરોપિયન યુનિયન સાથે ડીલ કરી, એને યુકે સાથે ડીલ કરી,
એને ફિલિપાઇન સાથે ડીલ કરી, એને વિયેટનામ સાથે ડીલ કરી, એને જાપાન સાથે ડીલ કરી, અને ચાઇના કે જેને 145% ડ્યુટીની વાત કરતો હતો, ચાઇના સાથે અત્યારે 30% પર આવી ગયા છે. તમે જુઓ કે આ બધું કર્યું તો પછી ઓળખીતો પોલીસવાળો આપણને શું કામ દંડો બે વધારે મારે છે? એટલે ભારતને નુકસાન જે છે એ ફાર્માસ્યુટિકલમાં છે, ટેક્સટાઇલમાં છે, એપેરલમાં છે, લેધર ઇન્ડસ્ટ્રીઝમાં છે, જેમ્સ અને જ્વેલરીમાં છે, અને એમ્બ્રોઇડરીની જે આઇટમ્સ. તમે વિચારો દેવાંશી કે આ બધું જે નુકસાન છે ને એ ઉપરાંત રોજગારીમાં નાના માણસોને બહુ મોટું નાના નુકસાન માણસોને પહોંચાડે કેટલું છે. મોટું નુકસાન તમે કરશો કે જે પરિવારમાં બહેનો, જે ગરીબ મધ્યમ કે નિમ્ન મધ્યમ વર્ગની જે બહેનો જે કામ કરતી હતી, કે પરિવાર કામ કરતા હતા, આ બધાના રોજીરોટી છૂટવાઈ જશે. પણ એમાં સર એટલે બીજો પ્રશ્ન સમાંતરે મને એ થઈ રહ્યો છે કે જેમ કે એક હમણાં જ એક વેપારી ચાઇના જઈને આવે ને, મને ત્યાંની આખી સરસ સિસ્ટમ સમજાવી રહ્યા હતા કે ત્યાંના ફર્નિચર, જેમ કે ઉદાહરણ તરીકે આપણે બધા આખું દુનિયા જ્યારે લઈ જાય છે તો કે છે કે એના પ્રોડક્શન યુનિટથી તમે એના પોર્ટ સુધી જવા માટેનું ટ્રાન્સપોર્ટની જવાબદારી સરકાર ઉપાડે છે. આખી વ્યવસ્થા, બધા જ યુનિટ છે, બધા ક્લસ્ટર છે, બહુ વ્યવસ્થિત રીતે તૈયાર થયેલા છે. એની કોસ્ટિંગ ત્યાં ઘટી જાય છે, અને સૌથી મોટી વાત એનું કામ કરતો માણસ. એટલે ત્યાં તમે ફેક્ટરીમાં જાઓ છો તો 4 માણસ આમ જોવા માટે કે ચા પીવા માટે જાય કે સમય બગાડે એવું નથી કરતા. એનું લેબર બહુ જ કમિટેડ છે ત્યાં. 100% કમિટેડ છે. એટલે એ સમય આપણે ત્યાં સ્પર્ધા નથી કરી શકવાના ચાઇના સામે. એટલીસ્ટ અત્યારે છેલ્લા 10-15 વર્ષમાં આવનારા તો નથી જ જોઈ રહી. ચાઇનીઝ મેન પાવર, એ લોકોનું ડિસિપ્લિન, એ લોકોનું કમિટમેન્ટ અને રાષ્ટ્રપરત્વેની જે એક સમર્પિતતા છે. તમે જુઓ કે ત્યાં તો સાચો વાળો રાષ્ટ્રવાદ. સાચો રાષ્ટ્રવાદ એટલે કે ત્યાં તમે રસ્તામાં, મને એક સજ્જન કહેતા હતા કે રસ્તામાં એમ કે મેં એક વ્યક્તિને પૂછ્યું કે આ એડ્રેસ પર જવા માટે મારે શું કરવું જોઈએ, તો કે એ મને કે મેટ્રો સુધી મૂકવા આવ્યા. એટલે એ કે ભાઈ આવો વિવેક તમને અમારા ભારતમાં જોવા નહીં મળે. તો એને એવું કીધું કે એ ભાઈએ જે તમને મદદ કરીને એનાથી એનો સોશિયલ રિલેશનશિપનો ઇન્ડેક્સ જે છે અથવા બિહેવિયરલ ઇન્ડેક્સ જે છે એ વધશે. કારણ કે કેમેરામાં એ બધું પણ દેખાય છે કે હાઉ યુ બિહેવ વિથ એ ફોરેનર. તમે વિદેશની કોઈ એક વ્યક્તિ તમારી પાસે મદદ માંગવા માટે આવી તો તમે એની સાથે કઈ રીતના વર્ત્યા, એને પણ એ લોકો એના માર્ક્સ આપે છે. કમનસીબે એ લોકોને ત્યાં તો બધી જગ્યાએ કેમેરામાં બધું જ થાય છે. આપણે ત્યાં તો 30% કે 35% કેમેરા જ બંધ હોય છે. એટલે શું કરવાનું? અને એટલે આ બંને બાજુનું, એટલે આપણે સરકાર પરત્વે પણ, એટલે નીતિમાં અને નાગરિક તરીકે પણ આપણે કોમ્પીટ કરી શકીએ એમ નથી. નાગરિક ધર્મ પણ હું તમને કહું એટલું, માની લો કે સરકાર સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે, પણ હાઈકોર્ટ કઈને થાકી ગઈ. આપની માનસિકતા છે કે આપણે રસ્તા પર ઠોકવાનું બંધ નથી કરતા, રસ્તા પર આપણે રોંગ સાઈડ પર પાર્ક નહીં કરીએ, આ નહીં કરીએ. એટલે આપણી નાગરિક ધર્મ પણ મને એવું લાગે છે કે ક્યારેક એમાં પણ ઉણપ છે. એટલે એ સ્પર્ધામાં તો આપણે હમણાં પહોંચી નથી વળવાના. આપણે જેમ કે યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે, આપણા માટે બહુ જ મોટી જીત છે. યુરોપિયન યુનિયન સાથે પ્રયત્ન કરી રહ્યા છીએ, એશિયા પેસિફિક કન્ટ્રીઝ સાથે પ્રયત્ન છે. ઈરાને આપણા સમર્થનમાં ટ્વીટ કર્યું છે હમણાં જ. તો આ એ તો બિચારો દૂધનો દાજેલો છે. એટલે એ તો ખુશ જ થાય. એટલે અમેરિકા જેને દુશ્મન બનાવે એનો દુશ્મન દોસ્ત. આમાં આ શું કામ આ ડોનાલ્ડ ટ્રમ્પ આ ટ્વીટ કરે છે કે ઇન્ડિયા ડેડ ઇકોનોમી છે, કે પાકિસ્તાન સાથે હું ડીલ કરી રહ્યો છું, ઓલ લીડર્સ ઓફ ધ વર્લ્ડ દે આર કમિંગ, વી આર વેરી બિઝી ઇન વ્હાઇટ હાઉસ. સાઉથ કોરિયાવાળા આવીને એવરીબડી વોન્ટ્સ ટુ પ્લીઝ અસ વિથ ગુડ ડીલ. એટલા માટે જ કે ભારતને જલાવવા માટે કે હવે પાકિસ્તાન સાથે ડીલ કરી. ખરાબ રીતે પબ્લિક સ્પીકિંગમાં પણ એવું કરે છે કે આવીને બધા અમારા ટૂંકમાં તળિયા ચાટે છે, મારી પાસે ભીખ માંગે છે દુનિયાના નેતાઓ. દે આર લીકિંગ મી. આ શબ્દો પ્રેસ કોન્ફરન્સમાં પણ ગાળાગાળી કરે છે. આ છે ને, મેં તમને કહ્યું ને કે આ શાલીનતાની સીમા. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ એટલે એને કેટલી ગરિમા સાથે એક મુત્સદ્દી રાજકારણીની માફક એને વર્તવું જોઈએ. સ્ટેટ્સમેન લાઇક બિહેવિયર હોવું જોઈએ, જે આપણે અબ્રાહમ લિંકનથી લઈને બરાક ઓબામા સુધી આપણે જોતા હતા. અને અત્યારે આપણે વોટ એ ફોલ. કાલે ઉઠીને શું પલટી મારશે આપણને ખબર નથી. તમે જુઓ કે પહેલા એને 2 એપ્રિલ કીધું, 9મી એપ્રિલ, 9મી એપ્રિલથી પછી 1 ઓગસ્ટ સુધીનો આપણો ટાઈમ હતો. પછી 9મી જુલાઈથી પછી 1 ઓગસ્ટ. અને હજુ તો પ્રતિનિધિ મંડળ ભારતમાં આવવાનું છે. અને તમને કહી દઉં કે એ પાછા સપ્ટેમ્બરમાં આવીને પોળા થઈને કદાચ ક્વોડની સમિટમાં આવશે, અથવા તો સપ્ટેમ્બરમાં આવશે કે નવેમ્બરમાં ક્વોડની જે સમિટ છે ને, આ વખતે ઇન્ડિયા ઇઝ હોસ્ટિંગ ઇટ. આ વખતે ઇન્ડિયા 2 મહત્વની શિખર પરિષદ હોસ્ટ કરવાનું છે. એક ક્વોડ, જેમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને આના રાષ્ટ્ર સમૂહના વડા હશે, અને બીજું આવશે બ્રિક્સ. આવતા વર્ષે આપણે બ્રિક્સને એન્ટી અમેરિકા કે છે, એન્ટી અમેરિકા, એન્ટી ડોલર અને ડી ડોલરાઇઝેશનનો આખો એજન્ડા જે છે એને એવું લાગે છે કે તમે ડી ડોલરાઇઝેશન કરવા માંગો છો. પણ શું દુનિયાએ, એટલે તમને એવું લાગે છે કે દુનિયા શું હવે વિચારવા માટે તૈયાર થઈ રહી છે ધીરે ધીરે
કે બધું જ દુનિયામાં કોઈ પણ દેશમાં શું થશે એ નક્કી કરવાનો અધિકાર યુનાઇટેડ સ્ટેટ્સ પાસે નથી. તમે જુઓ કે એટલે જ ચીન અને કેનેડા એ બંને ઓપનલી ડિફાઈ કર્યું છે કે ભાઈ અમેરિકા કે એ પ્રમાણે અમે નહીં કરીએ. એટલે ચીન જે છે એ અને કેનેડા એ બંને સ્ટેન્ડ લીધું છે. ભારત પણ કદાચ સ્ટેન્ડ લેશે. રશિયા પર તો 100% છે, છતાં કંઈ રશિયાના લોકો ભૂખે નથી મળતા. એટલે દેવાંશી, મને એવું લાગે છે કે તમારું જે ઓપનિંગ સ્ટેટમેન્ટ હતું ને એ બહુ યથાર્થ અને સાર્થક કદાચ સિદ્ધ થશે કે દુનિયા બે ધ્રુવમાં તો બે ધ્રુવ કે બે ધરીમાં પહેલાં પણ હતું, નોર્થ એન્ડ સાઉથ કહેતા હતા આપણે, નોર્થ ડાયલોગ, સાઉથ ડાયલોગ, આ બધી વાતો કરતા હતા. પણ અત્યારે મને એવું લાગે છે કે બે ધ્રુવીય થઈ જશે. જે કોલ્ડ વોર પહેલાંની સિચ્યુએશન હતી એ ફરી પાછું આવશે. અને એના માટે કદાચ અમેરિકા જ જવાબદાર છે કે એ તમે કોઈને એટલી બધી દૂર ધકેલી દો કે પછી એ સામેની લોબી જે છે એટલી પાવરફુલ થઈ જાય. આજે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકાની અંદર ઈરાન અને બીજા ઘણા બધા દેશો જોડાવાની જે વાત કરે છે, લગભગ 45 જેટલા દેશો અત્યારે એમાં જોડાવાની વાત કરે છે, એ બધા અમેરિકાથી પીડિત છે. કારણ કે અમેરિકા પોતપોતાની રીતે દરેકને ઘરની ધોરાજી હાંકતા હોય એમ કે તમે આ કરો ને તમે પેલું કરો. એ ઈરાન પણ તમે જુઓ આ વખતે ઇઝરાયલની સામું થયું. ઈરાને અમેરિકાની કોઈ વાત સ્વીકારી નથી. એટલે મને એવું લાગે છે કે જેમ ઈરાન, ચીન, રશિયા, બ્રાઝિલને 46%ની ધમકી આપી છે. કેનેડા નથી સરેન્ડર થયું, કોલંબિયા નહોતું સરેન્ડર થયું, મેક્સિકો નહોતું સરેન્ડર થયું. અને હું તમને કહું, આવનારા દિવસોમાં એ જે રીતના ભારતીયોને હ્યુમિલિએટ કરીને ત્યાંથી કાઢે છે અને બીજા બધા લોકોને ત્યાંના વર્કફોર્સમાં અત્યારે સૌથી મોટી તકલીફ થઈ રહી છે. અમેરિકામાં મોંઘવારી વધી રહી છે, અમેરિકામાં ફુગાવો વધી રહ્યો છે. અને આવનારા દિવસોમાં અમેરિકા મંદીથી મહામંદી તરફ જાય તો મને નવાઈ નહીં લાગે. અને એની અસર જે છે એ ગ્લોબલ ઇકોનોમી પર પણ આવશે. એટલે પેટનો બળ્યો ડોનાલ્ડ ટ્રમ્પ આખા ગામને દજાડશે એવું ચોક્કસ કહી શકાય. ખૂબ મોટા દેશના રાષ્ટ્રાધ્યક્ષ હો, સૌથી મોટા દેશના એ દ્રષ્ટિકોણથી, ઇકોનોમીની દ્રષ્ટિકોણથી, ત્યારે ખૂબ જવાબદાર નેતાને પસંદ કરવો એ અમેરિકાની ફરજ હતી. અને અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પ પર એ પસંદગીનો કળશ ઢોળ્યો છે. બહુ માઇનોર મેજોરિટીથી એ જીત્યા છે, પણ હવે જો જીતાવવું વહી સિકંદર. હા, પણ એટલે સિકંદરનો પણ સમય પૂરો થયો હતો. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં વિશ્વને કઈ સ્થિતિમાં, કેમ કે આખી દુનિયા પર એની અસર થવાની છે એ જોતા રહીશું. એલોન મસ્કે કહ્યું છે કે એ 4 વર્ષ જ છે એની ટર્મ. એટલે થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર. થેન્ક યુ દેવાંશી, ઓલવેઝ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ.